વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેપ્ટર 9 વન અને વન્યજીવ. એમાં આજે જે ટોપિક આપણે જોવાનો છે કે જે વન્યજીવો લુપ્ત થતા જાય છે, એ વન્યજીવોનો વિનાશ થાય છે એનું કારણ કયું? વન્યજીવોના વિનાશના કારણો. શા માટે વન્યજીવોનો વિનાશ થાય છે? ચાવી જોઈએ. નનીની સાસુ ધીરે ધીરે બાંગી કાકા સાથે મિત્રતા કરે છે અને એની સાથે થોડુંક દોસ્તી જેવું વાતાવરણ. બાંગી કાકો એનો ફ્રેન્ડ મિત્ર બને છે અને વાતમાં નન્નીની સાસુ બાંગીને પૂછે છે કે આ વન્યજીવો, આ જે જંગલો છે, એ જંગલો એનો નાશ કેમ થાય છે? ત્યારે બાંગી કાકો કહે છે કે હવે તમારાથી શું છુપાવવું, એ નષ્ટ કરનાર હું જ છું. ઘાસ કે જંગલોમાં આગથી પ્રાકૃતિક અને કુદરતી શિકાર થાય છે એવું બતાવવામાં આવે છે, પણ હકીકત એવું નથી. ઘાસ કે જંગલોમાં આગથી પ્રાકૃતિક અને કુદરતી શિકાર, આ છે વન્યજીવોના વિનાશના કારણો. ઘાસ કે જંગલોમાં આગથી પ્રાકૃતિક અને કુદરતી શિકાર, આમાં એક શબ્દ ઉચકવાનો અને એ શબ્દ ઉપરથી વાક્ય બનાવવાનું. આ ચાવીની મેથડ એ રીતની છે. ઘાસ કે જંગલોમાં આગથી પ્રાકૃતિક અને કુદરતી શિકાર. એમાં ટોપિક છે ઘાસ ભૂમિ. ઘાસ, વન્યજીવોના વિનાશના કારણો. આ જે ઘાસ ભૂમિ કે જે ઘાસના જંગલો, આલ્પાઇન ઘાસ, એકલા ઘાસનો સમૂહ હોય એ પણ જંગલ જ કહેવાય. અને જળપ્લાવિત ક્ષેત્રો એટલે કે જ્યાંથી નદી ઉદ્ભવતી હોય, નદીનું ઉદ્ભવ સ્થાન જે ઝરણા સ્વરૂપે વહે છે તે. આ જળપ્લાવિત ક્ષેત્ર અને ઘાસ ભૂમિમાં માનવીય પ્રવૃત્તિ, માણસ આ બે વિસ્તારમાં પ્રવૃત્તિઓ જેવી કે બળતણ લેવા માટે, ઘાસચારો કાપવા માટે, પશુ ચરાણ માટે એ જંગલમાં જાય છે. કેમ કે આ વિસ્તારની અંદર બળતણ મળી રહે, ઘાસચારો મળી રહે અને પશુ ચરાણ થઈ શકે. તો આ જે બંને વિસ્તારમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત ક્ષેત્રમાં માનવી આ પ્રવૃત્તિ કરે છે, તેનાથી વન્યજીવોના કુદરતી રહેઠાણો અને અસ્તિત્વ જોખમમાં મુકાયા છે. વન્યજીવોના કુદરતી રહેઠાણો અને અસ્તિત્વ જોખમમાં મુકાયા છે. પછી બીજો ટોપિક વન્યજીવોના વિનાશના કારણોનો છે, એ એવો છે કે જંગલ વિસ્તાર. આ જે જંગલ વિસ્તારની અંદર માનવી પ્રવૃત્તિ કરે છે, જંગલ વિસ્તારમાં જંગલો કપાય છે, વિકાસ યોજનાઓથી કપાય છે. દેશ વિકાસ પામે એટલે જંગલો ઓછા થાય એવું મોટાભાગે દરેક દેશોમાં બન્યું છે. તો કઈ એવી માનવી વિકાસની પ્રવૃત્તિ છે કે જેનાથી જંગલો ઓછા થાય છે? તો આજે ખેતી માટે જમીન મેળવવાની લાલચ. બાજુમાં જે પડતર વિસ્તાર પડ્યો હોય આપણા ખેતરની બાજુમાં, એને ખેડાણ લાયક બનાવી અને પોતાના ખેતરમાં ભેળવી દેવામાં આવે. આવું દરેક કરે તો જંગલો કપાઈ જાય. ખેતી માટે જમીન મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, મકાન બનાવવા માટે લાકડાની જરૂર પડે તો જંગલો કપાય. રેલવે, સડક અને હવાઈ મથકના નિર્માણથી, આજે રેલવેના ટ્રેક બનાવીએ કે હવાઈ મથકો ઊભા કરીએ તો કેટલાય વૃક્ષો કપાઈ જાય છે. નદીઓ ઉપર બહુહેતુક યોજનાઓ બનાવીએ, બંધ બાંધીએ, જેમ કે નર્મદા યોજના. નર્મદા ઉપર બંધ, સરદાર સરોવર બંધ બાંધવાથી મધ્યપ્રદેશનું જંગલ ડૂબમાં ગયું. આમ બહુહેતુક યોજના, નહેરના બાંધકામથી, ખનિજોનું ખોદકામ કરો, નવી વસાહતો બનાવો કે શહેરનું વિસ્તૃતીકરણ કરો, એનાથી વન્યજીવો નિર્વાસિત થાય છે. વન્યજીવો નિર્વાસિત, કેમ કે એના નિવાસ ઓછા થઈ જાય છે. પછી આગળનો ટોપિક છે આગ.
આગ લાગવાથી, જંગલમાં આગ લાગે એટલે આગ લાગવાથી પશુ પક્ષી નષ્ટ થાય છે. વન્યજીવોના વિનાશનું કારણ છે આગ. પશુ પક્ષી નષ્ટ થાય. ખાસ કરીને આગ એવે સમયે લાગે, કેમ કે પશુ પક્ષીઓમાં અમુક સિઝન જ એવી હોય છે કે ત્યારે એ પ્રજાતિને, નવી પ્રજાતિને જન્મ આપે છે. બરાબર? તો જ્યારે બચ્ચાને જન્મ આપવામાં કે ઈંડા સેવવાના સમયે, મૂકવાના સમયે, બચ્ચા ઉછેરવાના સમયે આગ લાગે ત્યારે આખી પ્રજાતિ, એની વસ્તીને 1 વર્ષની તો બ્રેક લાગે. ઉપરાંત ચાલુ વન્યજીવો જે છે વસ્તીમાં એ પણ નષ્ટ થાય. આ મોટી સંખ્યામાં ઘટાડો થઈ જાય છે આગ લાગવાથી. પછી પ્રાકૃતિક અસંતુલન. ઘાસ, ભૂમિ કે જળપ્લાવી ક્ષેત્રોમાં આગથી પ્રાકૃતિક અને કુદરતી શિકાર. પ્રાકૃતિક અસંતુલન, આજે પ્રદૂષણ વધ્યું, વિકાસ થવાથી જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, જો એ બધા, જમીન પ્રદૂષણ, આ પ્રદૂષણની માનવજાત ઉપર અસર થતી હોય તો અબોલ પ્રાણીઓ ઉપર કેમ ન થાય? આજે પ્રાણીઓ સંવેદના ગુમાવી બેઠા છે. પ્રદૂષણ અને પર્યાવરણીય અસંતુલન એ વન્યજીવોના વિનાશનું કારણ બને છે. પછી કુદરતી રહેઠાણો નષ્ટ થયા. વન્યજીવોના કુદરતી રહેઠાણો નષ્ટ થયા. વિકાસની યોજનાઓથી જંગલો ઓછા થયા. તો જંગલો નષ્ટ થવાથી સ્વાભાવિક છે વન્યજીવોને ખોરાક મળે નહીં, પાણી મળે નહીં, એટલે વન્યજીવો ક્યાં આવી ચડે? નજીકની વસ્તીમાં, માનવ વસ્તીમાં આવી ચડે. એ પાણી અને ખોરાકની શોધમાં આવે છે. હવે એ શોધમાં આવે, વસ્તીમાં આવે એટલે સીધી અથડામણ માનવી સાથે થાય, અને માનવ સાથે અથડામણમાં આ વન્યજીવો જીવ ગુમાવે છે. ત્યાર પછીનો ટોપિક છે શિકાર. વન્યજીવો શિકારનો ભોગ બને છે. શિકાર શેના માટે વન્યજીવોનો શિકાર થાય? વાળ, ખાલ, હાડકાં, શિંગડા, નખ, આ બધું મેળવવા માટે શિકાર થાય. ઉપરાંત પ્રાણીજ ઔષધિ અને સુગંધિત દ્રવ્યો મેળવવા માટે શિકાર થાય છે. આ રીતે વન્યજીવોના વિનાશનું પહેલું કારણ તો કે ભાઈ જળ પ્લાવિત ક્ષેત્ર અને ઘાસ ભૂમિ. ત્યાં ઘાસચારો, પશુ ચરાવવા અને બળતણ માટે કુદરતી રહેઠાણો અને અસ્તિત્વ જોખમમાં મુકાયા. જંગલ વિસ્તારમાં વિકાસલક્ષી યોજનાઓથી જંગલો કપાયા, વન્યજીવો નિર્વાસિત થયા. આગ લાગવાથી પશુ પક્ષી નષ્ટ થાય છે. પ્રાકૃતિક અસંતુલન અને પ્રદૂષણની વન્યજીવોના વિનાશનું એક કારણ બને છે. કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી વન્યજીવો વસ્તીમાં આવી ચડે છે અને માનવી સાથે અથડામણમાં જીવ ગુમાવે. ઉપરાંત વાળ, ખાલ, હાડકાં, શિંગડા, નખ આ મેળવવા માટે શિકાર થાય છે. આ પ્રશ્ન સમજ્યા પછી આપણી પાસે નવો પ્રશ્ન આવે છે, વન્યજીવોના સંરક્ષણના ઉપાયો જણાવો. વન્યજીવ સંરક્ષણના ઉપાયો. વન્યજીવોના રક્ષણ માટે કયા ઉપાયો હોઈ શકે? નન્નીની સાસુએ બાંગી સાથે દોસ્તી કરી અને દોસ્તી કર્યા પછી એક દિવસે રજા રાખી એની સાથે જંગલોમાં ફરવાનો પ્રોગ્રામ ગોઠવે છે અને બાંગીને કહે છે કે આપણે જંગલમાં ફરીએ. આજ તમારા કાજ રજા. આજે હું રજા રાખું છું. આજ તમારા કાજ રજા. કેમ કે એને રંગે હાથ સબૂત સાથે પકડવાનો છે. વન્યજીવોના સંરક્ષણના ઉપાયો એની ચાવી છે આજ તમારા કાજ રજા. તો વન્યજીવોને બચાવવા માટેના ઉપાયો. આ પહેલો ઉપાય. આ ઉપરથી પહેલો ઉપાય છે આગ. વન્યજીવોને બચાવવા માટેનો પહેલો ઉપાય, જંગલમાં આગ ન લાગે એની તકેદારી રાખો. અગ્નિશમન પ્રયત્નો ઝડપી બનાવવા. આજે જંગલમાં આગ ન લાગે એ માટે ફાયર બ્રિગેડ 1 કિલોમીટરના અંતરે ઊભી રાખવામાં આવે છે અને જંગલ ખાતાના અધિકારીઓ ઊંચા વૃક્ષ ઉપરથી સતત જોયા કરે છે ક્યાંય ધુમાડો છે,
જ્યાં ધુમાડો દેખાય, કેમ કે વન્યજીવો ફોન નથી કરવાના કે અહીંયા આગ લાગી. જ્યાં આગ લાગે ત્યાં ફાયર બ્રિગેડના યુવાનો પહોંચી જાય છે અને આગ બુઝાવવાના પ્રયત્નો કરે છે. અગ્નિશમન પ્રયત્નો ઝડપી બનાવે છે. બરાબર, કેમ કે પ્રાણીઓ તો ફોન કરવાના નથી અહીંયા આગ લાગી છે, એટલે જંગલમાં જ ફાયર બ્રિગેડના યુવાનો રહે છે. જ્યાં ધુમાડો દેખાય ત્યાં પહોંચી જાય. ઊંડી ખીણમાંથી ધુમાડો નીકળતો હોય તો હોજ પાઇપ સીધો લાંબો કરીને પાણીના ફુવારા મારે અને આગ બુઝાવવાના પ્રયત્ન કરે. એક જગ્યાએ એવો ધુમાડો નીકળતો તો ખીણમાંથી હોજ પાઇપ લાંબો કરી અને સીધી આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના યુવાનોએ પ્રયત્ન કર્યા અને પાણીની છોળ ઉડી. ત્યાં એમ કહેવાય છે કે ખીણમાંથી એક વ્યક્તિ બહાર આવીને કે મંડી હું પીડ્યા, હું બીડી પીઉં છું. આમ આગ ન લાગે તેની તકેદારી રાખવી, અગ્નિશમન પ્રયત્નો ઝડપી બનાવવા, જનજાગૃતિના કાર્યક્રમો યોજવા. આજે જંગલો, વન્યજીવોની વસ્તી વધે અને પ્રાણીઓમાં વન્યજીવ એ આપણા મિત્રો છે, પર્યાવરણના રક્ષક છે. એ માત્ર મનોરંજનનું સાધન નથી કે આવકનું સાધન નથી. એ કુદરતી મિત્રો આપણા છે, પર્યાવરણના રક્ષકો છે. આવી જાગૃતિ આવે એવા કાર્યક્રમો યોજવા. બીમાર પ્રાણીઓ માટે તબીબી સારવાર આપવી. બીમાર પ્રાણીઓ જે છે એને તબીબી એટલે ડૉક્ટરી સારવાર આપો. ખાસ તો કેમ કે જંગલ ખાતાની અંદર પ્રાણીઓ બિચારા ક્યાં હોસ્પિટલમાં જાય, એ પડ્યા રહે. ઘણીવાર અમુક પ્રજાતિમાં રોગચાળા આવે તો આખી પ્રજાતિ નષ્ટ થઈ જાય છે. એવું ન થાય એ માટે તાકીદે પગલાં લેવાય. એ માટે જંગલમાં ડૉક્ટરો ગોઠવી દેવા જોઈએ અને બીમાર પ્રાણીઓને એ સારવાર આપે. ખાસ તો પ્રાણીઓના પ્રજનન કાર્યની અંદર ખલેલ ન પહોંચે એવી વ્યવસ્થા કરવી. પ્રાણીઓના પ્રજનન કાર્યની અંદર ખલેલ ન પડે એવી વ્યવસ્થા કરવી, કેમ કે એની પ્રજાતિ વધારવા માટે એ જરૂરી છે. આજે માનસિકતા બદલવાની જરૂર છે. આજ તમારામાં માનસિકતા બદલવાની જરૂર છે. દ્રષ્ટિકોણ લોકોના બદલવાની જરૂર છે કે જંગલો અને વન્યજીવો એ માત્ર આવકનું સાધન નથી. જંગલો અને વન્યજીવો ખાલી આવકનું સાધન નથી. માનસિકતા બદલો, પર્યાવરણના એ રક્ષકો છે. ઉપરાંત આજ તમારા એટલે રાષ્ટ્રીય ઉદ્યાન, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિકસાવવા. પ્રાણીઓના રક્ષણ માટે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિકસાવો. તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ વચ્ચે સંતુલન રાખવું. એટલે કાયદાઓ, કાયદાઓના કડક અમલ કરીને શિકારની પ્રવૃત્તિઓ અટકાવવી. કાયદાના કડક અમલ કરો. શિકાર કરે અને દંડ, સજાની જોગવાઈ. ખનન કાર્ય ઉપર જંગલમાં પ્રતિબંધ મૂકો. જંગલની અંદર ખનીજ ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ, કેમ કે જંગલો ઓછા થાય વન્યજીવો ઉપર એની માઠી અસર પડે છે. એટલે શિકાર અને ખનન કાર્ય અટકાવવું. જંગલમાં આજે મોટા ભાગે અછત, આજ તમારા કાજ રજા. જંગલોમાં મોટા ભાગે અછત આજે પાણીની છે. જળ સ્ત્રોત લુપ્ત થતા જાય છે. ખાસ તો ઉનાળામાં જ્યારે જંગલમાં પીવાનું પાણી પણ મળતું નથી, એવા સમયે પ્રાણીઓ પાણી અને ખોરાકની શોધમાં અહીં ત્યાં ભટકે છે. બરાબર, તો જળ સ્ત્રોત જાળવવા. કુદરતી નહીં તો કૃત્રિમ તળાવો ઊભા કરી અને પ્રાણીઓની પાણીની જરૂરિયાત સંતોષવી. પશુચરાણ, માછીમારી, વન્ય પેદાશનું એકત્રીકરણ, કે લોકો પ્રવાસન પ્રવૃત્તિ કરવા માટે જંગલમાં જાય છે. આની વન્યજીવ પર અસર તપાસવી. જો માઠી અસર પડતી હોય તો આ પ્રવૃત્તિઓ બંધ કરાવી દેવી. પછી રક્ષણ આપવા માટે, એટલે રક્ષણ. રક્ષણ આપવા જો વન્યજીવ તંત્ર શિથિલ હોય, આજે સરકાર કાયદા તો બનાવે છે, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તો બનાવી નાખે છે, પણ પછી વન્યજીવોને કુદરતના ભરોસે મૂકી દે છે. જો વન્યજીવ તંત્ર વન્યજીવોની રક્ષા કરવા માટે કાર્યક્ષમ ન હોય, શિથિલ હોય, તો આજે લોકોએ, સામાજિક સંસ્થાઓએ વન્યજીવ તંત્ર ઉપર દબાણ લાવીને એને સક્રિય બનાવવું. એ કાર્ય કરે એ જોવું. વન્યજીવો પ્રત્યે જાગૃતતા કેળવાય, તો જાગૃતતા કેળવવા માટે પ્રસાર માધ્યમોના ઉપયોગ કરવા.
ટપાલ ટિકિટો બહાર પાડવી, આ ઉપાય બેસ્ટ ઉપાય છે. પછી આપણે ત્યાં વન્યજીવોના સંરક્ષણ માટે જુદી જુદી યોજનાઓ શરૂ થઈ છે. વન્યજીવોના સંરક્ષણ માટેની યોજનાઓ કેમ? તો કે આજે વન્યજીવો સંકટમાં આવી પડ્યા છે, નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય છે. એટલે જે પ્રજાતિ લુપ્ત થવાને આરે હોય એ પ્રજાતિઓ માટે સમયસર પગલાં ભરીને એ વન્યજીવો માટે ગવર્મેન્ટે પરિયોજનાઓ જાહેર કરી છે. આ એક પછી એક પરિયોજનાઓ આપણે જોવાની છે. બરાબર, જુદી જુદી પ્રજાતિઓની પરિયોજનાઓ. એમાં પહેલી પરિયોજના આપણે જોઈએ વાઘ પરિયોજના. આ વાઘ પરિયોજના વાઘના રક્ષણ માટે સરકારે શરૂ કરી છે. 20મી સદી, વાઘની વાત કરીએ તો વાઘ એ તો આપણું રાષ્ટ્રીય પ્રાણી, આપણી આન બાન અને શાન છે વાઘ. 20મી સદીની શરૂઆતમાં આપણે ત્યાં 40,000 વાઘ હતા. કેટલા? 40,000 વાઘ હતા. આજે શિકાર અને નિર્વનીકરણથી વાઘના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. 20મી સદીમાં 40,000 વાઘ હતા. વાઘની સંખ્યા ઘટતી ગઈ. કેમ? તો કે શિકાર અને જંગલો ઓછા થયા. અરે વાઘના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો, આપણા રાષ્ટ્રીય પ્રાણી સામે. એટલે સરકારે સમયસર પગલાં લીધા. 1971માં વાઘના રક્ષણ માટે વાઘ પરિયોજના અમલમાં આવી. ક્યારે? 1971માં વાઘના રક્ષણ માટે વાઘ પરિયોજના શરૂ થઈ અને તપાસ કરી કે ભારતના કેટલા જંગલ ક્ષેત્રની અંદર વાઘ વસે. અને તપાસ કરતાં માલુમ પડ્યું કે 44 ક્ષેત્ર એવા છે કે જ્યાં વાઘ વસવાટ કરે છે. ભારતના 44 ક્ષેત્રો ત્યાં વાઘ વસવાટ કરે છે. અને આ 44 ક્ષેત્રોમાં 1971માં અમલમાં આવેલી પ્રોજેક્ટ ટાઈગર વાઘ પરિયોજના કાર્યરત છે. આ 44 ક્ષેત્રોમાં એના કુદરતી આવાસો સુરક્ષિત રાખવા, પર્યાવરણનું સંતુલન જળવાય એવા પગલાં ભરવા વગેરે સરકાર કાર્ય કરે છે. વાઘ પરિયોજના પછી આપણે જોવાની છે હાથી પરિયોજના. હાથી પરિયોજના તપાસીએ તો હાથી પ્રોજેક્ટ એલિફન્ટ. હાથી પરિયોજના હાથીની સંખ્યા જાળવી રાખવા માટે હરતા ફરતા હાથી આપણે ત્યાં આસામના જંગલમાં જોવા મળે. અને એ હાથી હરતા ફરતા સૌથી મોટું મહાકાય પ્રાણી. અને ભારતની અંદર કુદરતી હાથી કોઈની માલિકીના નહીં, એની સંખ્યા ઘટવા લાગી. એટલે હાથી પરિયોજના 1992માં પ્રોજેક્ટ એલિફન્ટ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો. 1992માં પ્રોજેક્ટ એલિફન્ટ કાર્યક્રમ, એનો મુખ્ય હેતુ હતો હાથીને કુદરતી રક્ષણ આપવાનો. હાથીને કુદરતી રક્ષણ આપવાનો હેતુ હતો. અને એમાં પણ તપાસ થઈ, જેમ વાઘ 44 ક્ષેત્રમાં વસે એમ હાથી 26 ક્ષેત્રમાં, ભારતના 26 જંગલોના ક્ષેત્રની અંદર હાથી જોવા મળે. અને આ યોજના પછી ધન્યવાદ આપવા પડે સરકારને કે આજે હાથીની સંખ્યા વધી છે. 1992માં પ્રોજેક્ટ એલિફન્ટ કાર્યક્રમ, હાથીને કુદરતી રક્ષણ આપવાનો, હાથીની સંખ્યા વધી. 26 ક્ષેત્રમાં આ યોજના ચાલુ છે. આ યોજનાનો મુખ્ય લાભ એ છે કે આના અંદર પાલતુ હાથીનો પણ સમાવેશ થાય છે. પાલતુ હાથીના રક્ષણ માટે પણ આ પરિયોજના કાર્ય કરે છે. જો કોઈ વ્યક્તિએ પાળેલો હાથી હોય, પોતાનો હાથી હોય માલિકીનો, તો એના રક્ષણ માટે પણ આ યોજના કાર્ય કરે છે. પછીની યોજના આપણે જોવાની છે ગેંડા પરિયોજના. તો ગેંડા પરિયોજનાની વાત કરીએ, એ એક સિંગી ગેંડા માટે ગેંડા પરિયોજના શરૂ થઈ. એક સિંગડાવાળો ગેંડો, એક સિંગી ગેંડો. આપણે ત્યાં એક સિંગી ગેંડા અસમ અને બંગાળના સુંદરવનમાં જોવા મળે. એક સિંગડાવાળો ગેંડો કે જેમાંથી એના સિંગડામાંથી દવાઓ બનાવાય છે. એટલે એની હત્યા થાય છે એક સિંગી ગેંડાની, અને તૃણાહારી પ્રાણી. આ એક સિંગી ગેંડા માટે યોજના શરૂ થઈ. બરાબર, એક સિંગી ગેંડા ભારતમાં અસમ
અને બંગાળના સુંદરવનમાં જોવા મળે છે. અને આ ગેંડા પરિયોજના મુજબ 2020ની રાઇનોવિઝન વ્યૂહરચના એવી ભારતમાં રાઇનોવિઝન 2020ની વ્યૂહરચના એવી હતી કે ગેંડાની સંખ્યા આપણે 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે કે 2020ની સાલ આવે ત્યાં સુધીમાં ગેંડાની વસ્તી વધારી અને 3000 સુધી લઈ જવાનો આપણો લક્ષ્ય, અને એના માટે આ લક્ષ્યાંક પૂરો કરવા માટે ગેંડા પરિયોજના આજે કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ. આપણે એટલે સુધી રાખીએ. ગુડ ફાઇન.